તો હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં છો? જય માતાજી, જય દ્વારકાધીશ. બધા મિત્રોને તો ફરીથી આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આ બાજુ આપણો એક મિત્ર લેસન કરી રહ્યો છે, તમે જોઈ શકો છો. આ બાજુ બીજો મિત્ર, આને તો કાંઈ લેસન કરવાનું હોય નહીં, કારણ કે આને તો નકરી રજા જ રાખવાની હોય એટલા માટે, અને હું તો કોઈ રજા પાડતો જ નથી. તો આ બાજુ પડી છે આપણી સાયકલ, તમે જોઈ શકો છો. અને આ બાજુ આપણે પાઠું સાયકલવાળા લેસન કરી રહ્યા છે. અને એલા તારે આજે પાઠુંમાં શું થઈ ગયું હે? તાર પાઠુંમાં શું થઈ ગયું? હું કખ્યું નહીં, પંચર પડી ગયું. પાઠામાં તો પંચર પડે જ ને, આ લેમ્બોર્ગિની ન પડે, પાઠામાં તો પડી જ ને પંચર. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે આપણા ભાઈબંધ હિરણની સાયકલ. આ બાજુ આપણી ગાડી પડી છે, આ બાજુ હું ઊભો છું, અને આ બાજુ આપણા બેના બેગ પડ્યા છે. આ છે આનું, અને એની પાછળ છે આપણું. એટલે તારે લેસન ક્યારે પૂરું થાય? ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન ક્લિક કરીને બેલ આઇકન દબાવી દો, શેર અને કોમેન્ટ કરી નાખજો. તો ગાઈઝ, અને હજી આને લેસન પૂરું થયું જ નથી. તો મિત્રો તમે જોઈ શકો છો, હજી લેસન નથી. અને એ ભાર એટલો લખે ને દેવામાં, કે એને સ્કૂલેથી ના પાડે કે આટલો ભાર દેમાં, તો એને ભાર જ દેવો જોઈએ. આ ભાર દેવાવાળો માણસ એને અક્ષર તમે જુઓ, અક્ષરે કાંટા કરે ને ભારે બહુ દે, અને પછી કે હાથ દુખવા માંડે, પછી હાથ હું બધું દુખવા માંડે. આપણે ડિજિટેક માઇકને અહીંયા રાખી દીધું છે, તમે જોઈ શકો છો સાયકલ ઉપર. તો ગાઈઝ, અત્યારે અમે હિંચકો હલાવી રહ્યા છીએ. મને એવું લાગે કે આ ટકો લગાવવાનો છે, પણ એમ ધીમે ન હાલે, કારણ કે એકવાર આપણો ઘોડો ઉપડી જાય ને પછી ઊભો ન રહે. આનાથી આનો ટકો રંગાવવાનો, અહીંયા સુધી આપણે હિંચકો કરવાનો હોય, અને આને પછી ટકો રંગાય તે રંગાઈ. એ બાને કાલે સ્કૂલે જ ન આવે, દાંડી મારી દે. તો ગાઈઝ, હું તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું હિંચકા ઉપર બેહીને, કે ક્રેન આવી છે આપણે નહીં, કાંક ઓલું છે ત્યાં કાંક આપણે પાઇપ નાખી રહ્યા છે, એટલા માટે તમને દેખાતું જ હશે. તો ગાઈઝ, આ બધું હજી લેસન કરી રહ્યો છે. આને લેસન કરતાં તમારે મિનિમમ 1.5 કલાક ગણી લેવાની. તો ગાઈઝ, તો મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે આ બાજુ વેલ ઉગી ગઈ છે આપણી હરખી રીતની, પાછી ઊંચી થઈ ગઈ છે. પછી આપણે નાઈને રેડી થઈ ગયા છીએ, અને અત્યારે વાગવામાં આવ્યા છે 6:10 થઈ છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, આજે જમવાનું શું બનાવે જે નક્કી નથી કર્યું, તો હવે શું બનાવે છે તમને બ્લોગમાં પણ જણાવી દઈશ. તો ગાઈઝ, હું તમને બ્લોગ દ્વારા એક વાત જણાવવાનો હતો કે મેં થોડોક એ વિડીયો લાંબો છે એટલા માટે એમાં પાર્ટ 1 અને પાર્ટ 2 અલગ અલગ થશે, તો 2 પાર્ટ પણ જોવાનું તમે ચૂકતા નહીં. ગાઈઝ, થોડીક બ્લોગની ક્લિપ લેવાની હતી એટલે અને વિડીયો અત્યારે એડિટિંગમાં છે, તો હવે એડિટિંગમાં જે થઈને આવે એટલે તમને પછી હું શેર આપણે યુટ્યુબમાં કરી દઈશ. તો હવે બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો કે આપણે થાકી ગયા છે એટલા માટે કે આજે શોર્ટ્સ વિડીયો ફોન ઉતારી એટલા માટે, તો હવે બ્લોગમાં બી કન્ટિન્યુ બની રહેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પર ક્લિક કરીને બેલ આઇકન દબાવી દેજો, વિડીયોનો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો. આપણે આપણા ભાઈનો મોબાઈલ અહીંયા રાખી દીધો છે, અને ડીશું પણ આવી ગયું છે, તમે જોઈ શકો છો. તો પછી ગાઈઝ, સૂપ આવી ગયું છે, અને મંચુરિયન પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો ગાઈઝ. અને હવે ડીશ તો આપણી ખાલી થઈ ગઈ, હવે પંજાબી શાક ઘેર આવે. તો ગાઈઝ, હવે પંજાબી શાક પણ આવી ગયું છે આપણામાં. આવે ભાઈ, પહેલાં આપણામાં નાખજો. તમે જોઈ શકો છો, આપણે પંજાબી શાક પણ આવી ગયું, ગરમ ગરમ ધુવાળા નીકળે એવું. તો હવે ચાલો ગાઈઝ, હવે મંચુરિયન ફ્રાઈડ રાઈસ પણ આવી ગયા છે, તો હવે ઘરે જઈએ. તો પછી હવે ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ. તો પછી ગાઈઝ, આપણે ઘરે પણ પહોંચી ગયા છીએ, અને હવે આપણે જઈ રહ્યા છીએ ઉપર. તો ગાઈઝ, હવે આપણે ઉપર પહોંચી ગયા અને લાઇટ બેટ કરી નાખી, તો આપણે જમીને વહી આવ્યા છીએ. તો હવે મળીએ બીજા બ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પર ક્લિક કરીને બેલ આઇકન દબાવી દેજો, વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો. બાય બાય.